મીઠી મધુરી વાત ભાગ આવ્યા 99 તારીખ 30/3/2026 વચનામૃત છે 42 મધ્યનું. ટોપિક છે સગુણ નિર્ગુણપણું અક્ષરને વિશે છે અને બીજું કૂચીનું આવું નામ છે ટોપિક. હવે આમાં આપણે ઊંડું કેટલું ઉતરવું, કારણ કે આ થોડુંક છે સગુણપણું નિર્ગુણપણું, એમાં શ્રોતાઓને કેટલો રસ આવશે નહીં આવે એ હવે બધી સ્વનિર્ભર ઉપર છે. ભગવદાનંદ સામે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, ભગવાનના એક એક રોમને વિશે સાંભળજો. ભગવાનના વિવેચન કેટલું કરવું એવામાં વાંચી પછી ખબર પડશે. શક્ય એટલું, ઓછું કે વધુ એ પ્રમાણે. પણ શબ્દ શબ્દ આપણે વાંચશો, અટકશો, એમાં તમને મોટા ભાગની સમજણ આવશે. એક એક રોમને વિશે ભગવાનના એક એક રોમ એટલે એવું કે તેજની કિરણ. આપણે આજે વાળ છે ને વાળ એમ ભગવાનને વાળ નથી, પણ એને તેજની કિરણો છૂટે છે, એને રોમ કયા છે. એટલે ભગવાનના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. મગજમાં કેમ ઉતારવું? એક રોમ, એક તેજની કિરણ, બરાબર, એમાં અનંત કરોડ બ્રહ્માંડ રહ્યા છે. જો કેવળ અને કેવળ આસ્તિકતા રાખવાની છે આમાં. હવે સમજો, આપણે અત્યારે જ્યાં બેઠા છીએ, તમે હું બધાય, બરાબર, એ એક પૃથ્વી ઉપરનો દેશ છે. વિદેશમાં હોય તો એ જે દેશ હોય એ પૃથ્વી ઉપરનો એક દેશ છે. એટલે એમ કહેવાય કે આ પૃથ્વી લોક એક 7 પાતાળ, કેમ કે ને 7 પાતાળ એટલે 7 લોક આપણી નીચે છે અને 6 ઉપર છે, બરાબર, અને આપણે બેઠા છે એ 7મું. એટલે 14 લોકનું એક બ્રહ્માંડ. આવા અનંત કરોડ બ્રહ્માંડ ભગવાનના એક રોમને વિશે, શું કીધું, રોમને વિશે રહ્યા છે. અને બ્રહ્માંડમાં કે ઠેકાણે ભગવાનના અવતાર થાય છે. આટલો પ્રશ્ન ભગવદાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યો છે. ફરીને હું આખો પ્રશ્ન લઉં છું કે હે મહારાજ, ભગવાનના એક એક રોમને વિશે અનંત કોટી એટલે કે અનંત કરોડ બ્રહ્માંડ રહ્યા છે. તે કેવી રીતે રહ્યા છે? એક. અને બ્રહ્માંડમાં કે ઠેકાણે ભગવાનના અવતાર થાય છે. આટલો પ્રશ્ન છે, 2 મુદ્દા. હવે મહારાજ કે પુરુષોત્તમ ભગવાનનું જે અક્ષરધામ, પુરુષોત્તમ ભગવાન કોણ? બોલે છે પોતે. અક્ષરધામ, તેના 2 ભેદ છે. અક્ષરધામના 2 ભેદ છે. એક સગુણપણું અને બીજું નિર્ગુણપણું. હવે અહીંયા તકલીફ થઈ. અક્ષરધામના 2 ભેદ, સગુણપણું અને નિર્ગુણપણું. આ શું છે બોલો? અને પુરુષોત્તમ નારાયણ છે, તેને તો સગુણ ન કહેવાય ને નિર્ગુણ પણ ન કહેવાય. અને સગુણ નિર્ગુણ ભેદ તો અક્ષરને વિશે છે. અહીંયા અક્ષરને વિશે એમ કીધું અને આગળ એમ કીધું કે પુરુષોત્તમ ભગવાનનું જે અક્ષરધામ, તેના 2 ભેદ, બરાબર, સગુણપણું અને બીજું નિર્ગુણપણું. તો સગુણ ભગવાનને ન કહેવાય, નિર્ગુણ ન કહેવાય, અને સગુણ નિર્ગુણ ભેદ તો અક્ષરને વિશે છે, એટલે અક્ષરધામને વિશે છે. હવે અક્ષર નિર્ગુણ પણ તો અણુ થકી પણ અતિ સૂક્ષ્મ સ્વરૂપ છે. લ્યો, હવે ખુલાસો થઈ ગયો ને, સ્પષ્ટતા થઈ ગઈ.
સગુણ અને નિર્ગુણપણું એ શું? તો આ જ વચના આમાં કીધું નિર્ગુણપણે અક્ષરધામ નિર્ગુણપણે તો અણુ થકી પણ અતિ સૂક્ષ્મ સ્વરૂપે છે, બોલો. અને સગુણ સ્વરૂપે તો જેટલું મોટું પદાર્થ કહેવાય તે થકી પણ અતિશય મોટું છે. તે અક્ષરના એક એક રોમને વિશે અણુની પેઠે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. પાછા ભાઈ અહીંયા અક્ષરને વિશે કીધા, તેજમાં કીધા હતા, અહીંયા અક્ષરને વિશે કીધા. તે કોઈ બ્રહ્માંડ અક્ષરને વિશે નાના થઈ જતા નથી. એ તો અષ્ટ આવરણે સ વર્તમાન હોય પણ અક્ષરની અતિશય મોટેપ છે. તે આગળ બ્રહ્માંડ અતિશય નાના દેખાય છે. હવે આમાં કેટલું અંદર ઉતરતું હોય છે ભગવાન જાણે, તમે જાણો. હજી આ અક્ષરની અત્યારે છે ને હાલમાં હું એક સ્પષ્ટતા કરું છું, આમાં નથી પણ બીજી વાત કરું છું. અમદાવાદ મેમનગર ગુરુકુળથી સદગુરુવર્ય પુરાણી સ્વામી શ્રી હરેશ્વરદાસજી સ્વામી, બરાબર, એને ભગવાને કંઈક પ્રેરણા કરી અને અત્યારે પાછા એ વિદ્યા બનાવે છે. 2 કલાકના, 3 કલાકના, 2.5 કલાકના આવા વિદ્યા બનાવે છે. અને એ વિદ્યા તો બનાવે છે, બરાબર. એમાં 2-3 મુદ્દા ખાસ લીધા છે. એમાં અહીંયા જે અક્ષર છે ને ત્યારે હું બીજું આગળ નથી બોલતો, હું ખાલી એટલું કહું કે અક્ષર એનો એક મુદ્દો એને ઉઠાવ્યો છે. હા, અક્ષર શું છે, કોને કહેવાય છે, શું કહેવાય, કેમ કહેવાય? હા, બ્રહ્મ, અક્ષર, 5 તત્વ, એમાં બ્રહ્મ નામનું તત્વ છે. એ બ્રહ્મ શું છે, કેમ છે, શું છે, ઘણી બધી એ વાત કરે છે. હું એમાં ઊંડો ઉતરતો નથી. હા, પછી જે આ BAPS સંસ્થા છે એ ગુણાતીતાનંદ સ્વામીના અક્ષર માની અને આગળ રાખીને બધું કામ કરે છે. તો એને ઉપર એ બધું થોડાક પ્રહારો કર્યા છે. હા, બીજું અબજી બાપાએ રહસ્યાર્થ વચનામૃતની ટીકા એના શું કહેવાય, ટીકાકાર કહું છે કે શું કહેવાય, ઈશ્વરચંદ્રદાસ સ્વામીએ, અને નામ હોય છે બાપાશ્રીનું. એટલે એમાં કાંઈક બધું બોલ્યા છે. એટલે હું એમાં શું કયો સાચું કહેવાય આટલું ટૂંકમાં બોલ્યા છે એટલું છે. એટલે મારે આમાં છે ને આ અક્ષરની વાત આવીને એટલે એ મારે એમાં કરવું નથી કાંઈ. હા, બરાબર. એટલે એક મુદ્દો એમાંય લીધો એના આ ટીકામાં રહસ્યાર્થ, એમાંય અક્ષર એ શું છે, કેમ છે, બધું ઘણું કીધું છે. હું નથી એટલા માટે કહેતો કે અહીંયા જે અક્ષરને સગુણ કીધું, નિર્ગુણ કીધું, 2 રૂપ કીધા, એમાં મારે બોલવામાં થોડીક ભૂલ થઈ જાય. હું એક વાતને સ્વીકાર કરું છું અને આવી રીતે વચનામૃત જે આવતું હોય ત્યાં બહુ ઊંડો ઉતરવાનો પ્રયાસ કરતો નથી પ્રયાસ કરતો એટલા માટે એક મુદ્દો કહી દઉં. પોઈન્ટ અક્ષર બાબતમાં એ જાણવાથી કેટલા ફાયદા અને કેટલા ગેરફાયદા. ન જાણી તો આ ગેરફાયદો છે અને જાણી તો આ ફાયદો છે. જાણવાથી આ ફાયદો છે. આમાં અક્ષરની વાત આવે ને એટલે હું અક્ષર જ કહું છું. બીજા હું કોઈ જે ઇતર સંસ્થાઓ છે એમાં હું કે પડવા માગતો નથી. હા, અક્ષરની વાત આવી, અક્ષરધામ અને અક્ષર નિર્ગુણપણે સગુણ અણુ થકી અક્ષર સૂક્ષ્મ છે, સૂક્ષ્મ છે, મોટું છે, મોટાઈ છે, એમ કીધું. એટલે વાત મુદ્દાની એ છે, મને આવા પ્રશ્ન આવ્યા હરીશ સ્વરૂપ સ્વામીની કેસેટ સાંભળી અને મને પ્રશ્ન આવ્યા એટલે મેં એને એટલો જવાબ આપ્યો
કે અક્ષર જે હોય તે આપણે સ્વામિનારાયણને વળગો, બસ મને આટલું સમજાણું છે. એટલે એ બાબતમાં હું ઊંડો ઉતરતો નથી, ક્યારેય નહીં, ક્યારેય ઊંડો નથી ઉતરતો. નથી ઉતરવાનું કારણ તો એ પણ તમને સમજાવું. બાલ મુકુદાસ સ્વામીને કોઈ સંતે એવો પ્રશ્ન કર્યો કે સ્વામી અક્ષર કોણ? બરાબર. એટલે બાળ મુકુદાસ સ્વામીએ એવો જવાબ આપ્યો, એ અત્યારે તમે સ્વામિનારાયણનું ભજન કરો અને અહીંયા જાઓ ત્યારે જોઈ લેજો કે આ વાત ક્યાંથી સાંભળી મેં તો મારા ગુરુ પાસેથી. ક્યારે સાંભળી તો એ પણ તમને કહું. અમારા ગુરુદેવના આસને સંધ્યા આરતી પહેલાં 1-1.5 કલાક કથા થતી. ટાઈમ બધું ફિક્સ હું નથી કહેતો, પણ મેં સાંભળ્યું છે કહું કયો સમય હોય અને ક્યારે શું એ ખબર નથી, મેં કોઈ નોંધ કરી નથી. પણ મહંત સ્વામીએ ગુરુદેવને આ પ્રશ્ન પૂછ્યો. એટલે મહંત સ્વામી એટલે દેવ પ્રસાદ સ્વામીએ, તેથી મહંત સ્વામી નહોતા, દેવ પ્રસાદ સ્વામી અત્યારે રાજકોટ ગુરુકુળના મહંત તરીકે છે. એ દેવ પ્રસાદ સ્વામી પ્રશ્ન પૂછ્યો. આ સેવક ત્યાં બાજુ બધા કથામાં ઘણા બેઠા હતા, પણ હું ત્યાં સભામાં હાજર હતો. ત્યારે ગુરુદેવે એવો જવાબ આપ્યો કે બાળ મુકુદાસ સ્વામીને આવી રીતે પૂછેલું કે ત્યાં જાય જોઈ લેજો. બરાબર. એટલે એ જવાબ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે દેવપ્રસાદ સ્વામીને આપ્યો. એ બધું ત્યાં જોઈ લેજો કે જાઓ ત્યારે, કે કોઈ લાંબી વાત કરી નહોતી. બરાબર. અને મને આમાં બહુ ઊંડી ચાન્સ ખૂજતી નથી, એટલે હું પણ આમાં ઊંડો ઉતરવા માગતો નથી. એટલા માટે કે મને પૂરેપૂરું સમજાઈ ગયું પછી હું બીજાને સમજાવું ને તો બરાબર છે. બરાબર. એટલે મને અધકચરું હોય અને હું બીજાને અધકચરું કહું તો એ ગોટાળે ચડે. એટલે હું આ બાબતમાં ઊંડો ઉતરતો નથી. આપણે સ્વામિનારાયણ હમ તો એક સહજાનંદ હમારે મન સ્વામિનારાયણ દૂસરોનો ભાવે. બસ આટલી વાત. જય સ્વામિનારાયણ. અહીંયા આપણે આ ભાગને વિરામ આપીએ છીએ, આગળ વધશું પછી.